કામ તો આનંદથી જ કરવાનું હોય ને, એટલે આટલા બધા પૈસા આવતા હોય ને તમે આમ શાંતિથી બેહી રહો એ થોડું ચાલે. ઓછામાં ઓછો કોને ચેક ભરવાનો? કેટલા કરોડનો ઓછામાં ઓછો ચેક છે ભાઈ? કોઈને ખબર છે? ઓછામાં ઓછો 40 કરોડ રૂપિયા છે, ઓછામાં ઓછો. એટલા સમજી જાઓ. ગુજરાત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 2800 કરોડની રકમના ચેક અર્પણ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ થેન્નારસન, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર શ્રીમતી રમ્યા મોહન, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી શ્રી વીણાબેન પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2025નું વર્ષ આપણા માટે ગૌરવપૂર્ણ સિદ્ધિઓનું વર્ષ બન્યું છે. કોમનવેલ્થ ગેમના યજમાન બનવાનું ગૌરવ આદરણીય શ્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહના સફળ પ્રયાસોથી આ વર્ષમાં ગુજરાતને મળ્યું છે. અને ગુજરાતમાં જો સૌથી વધારે કોઈને યશ જતો હોય તો એ આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈને. શહેરી વિકાસ વર્ષ પણ આ વર્ષે આ ઉજવાઈ રહ્યું છે. 2005માં જ્યારે માન્ય આપણા વડાપ્રધાન શ્રી એ વખતે મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વખત 2005માં શહેરી વિકાસ વર્ષ ઉજવાયું. ઘણી બધી વાત થઈ કે તુલનાત્મક વાત કરવાની અને તુલનાત્મક કેમ કરવી જોઈએ. તો કે 2005માં જે શહેરી વિકાસ વર્ષ ઉજવાયું તો શહેરી જે મેઇન મ્યુનિસિપાલિટીઝ હતી, કોર્પોરેશન હતા મેઇન મોટા, એની અંદર પણ 10,000 રૂપિયા કે 15,000 રૂપિયાનું કામ કરવું હોય તો અમારા ત્યાં આગળ એવું કહેવાતું કે કમિશનરની પાછળ 15 દાડા ફરવું પડે. એવું બધા કહેતા. આપણને બહુ ખબર નથી, મને તો કમિશનર બધા મજા આવી ગઈ. પણ 15,000 રૂપિયાનું કામની વાત છે. મેઇન અગત્યતા 15,000 રૂપિયાની. મેં કીધું મને ખબર નથી. હું જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન હતો એ વખતે મારા ત્યાં આગાડી જનરલ બોર્ડ, અને જનરલ બોર્ડમાં મેં એ વખતે કીધેલું ઊભા થઈને કે જ્યાં સુધી માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કામનો રૂપિયો ખૂટશે નહીં. તમે જુઓ રોજ બરોજ આજે આપણી કેપેસિટી વધતી જ ગઈ છે. ફાઇનાન્શિયલી અત્યારે લોકોને ભરોસો પડી ગયો છે. પણ આ તો આપણને બધાને ખબર છે કે જે પ્રમાણે એક વખત એસીમાં બેસવાની ટેવ પડી જાય પછી આપણને એસી વગર રહેવું મુશ્કેલ પડે. અને એમાં વાંધોય નથી આપણને કે ભાઈ જે ટેવ પાડી છે આપણે સારી ટેવો પાડી છે અને સારી ટેવો પાડી છે તો હવે આપણે સારું કામ કરવું પડે. અને સારું કામ કરવા માટે જ આપણે હંમેશા તમને ફાઇનાન્શિયલ સપોર્ટ કે ભાઈ પૈસાના અભાવે તમારું કોઈ કામ ના રોકાય એના માટેનો હર હંમેશા આપણે પ્રયત્ન કર્યો છે.
કોર્પોરેશન અને કોર્પોરેશનમાં પહેલા કામ અહીંયાથી હર્ષભાઈએ જેમ કીધું એમ કે પાણી, ગટર અને રસ્તા સિવાય બીજું કોઈ કામ વિચારી નહોતા શકતા પહેલા. આજે તમે જુઓ તો નાનામાં નાની નગરપાલિકા પણ આ 3 કામ સિવાય બાગ બગીચા હોય તો બાગ બગીચા, મેદાન હોય રમતગમતનું તો રમતગમતનું મેદાન, કોમ્યુનિટી હોલ, આ બધાનો વિચાર કરીને અત્યારે દરેક જગ્યાએ બની રહ્યા છે. એ ક્યારે બને? તો કે ભાઈ આજે જે મૂળ સુવિધાઓ છે એ મૂળ સુવિધાઓના કામ થઈ રહ્યા છે અને એની ઉપરાંતનું આ કામ આપણે કરી રહ્યા છે. અને મૂળ સુવિધાના કામો પૂર્ણ થાય ત્યાર પછી જ આ વિચાર કરી શકાય. અને એટલે જ આપણે આજે આ બધા કામો લઈ રહ્યા છે અને જે બજેટનો વધારો કર્યો છે શહેરી વિકાસમાં, તો ઘણી નગરપાલિકાઓમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક તકલીફ છે. મહાનગરો હવે કરી રહ્યા છે કામ, પણ નગરપાલિકાઓ હજુ પણ કામ કરવામાં એમની પાસે પૈસા વપરાતા નથી અને પડ્યા રહેતા હોય છે. તો એનું આયોજન તમે સમયસર નહીં કરો તો એટલા તમે પાછળ પડતા જશો. ને હવે પૈસામાં વધારો જ થતો જવાનો છે, રોજબરોજ ઘટવાના નથી પૈસા. કેમ શાંત થઈ ગયા પાછા? પૈસાનો વધારો થવાનો છે, ઘટવાના નથી. એટલે તમારે તમારી કેપેસિટી વધારવી જ પડે કે ભાઈ આ પૈસા વાપરવા માટેની કેપેસિટી વધારવી પડે. અને એ કેપેસિટી નહીં વધારો તો તમે ગમે તેટલા પૈસા અમે આપીએ પણ તમે કેપેસિટી ના વધારો તો લોકોની સુખાકારીના કામો કેવી રીતે કરી શકાય? અહીંયાનું મોટું ઉદાહરણ છે, તમે બધાએ અમદાવાદ રિવરફ્રન્ટ તો જોયું હશે. અને રિવરફ્રન્ટ કોણે કોણે નહીં જોયું હોય આમ જોવા જઈએ તો, કે ભાઈ આજે એ રિવરફ્રન્ટ ઉપર ગુજરાતમાંથી જે મુખ્યમંત્રી બન્યા હશે એ બધાએ આ સાબરમતી નદી જોઈ હશે ને? તો એની અંદર શું રમાતું હતું? હાથી ઘોડા બંધા અને સર્કસ ચાલતા. આજે ક્રૂઝ ચાલતું થઈ ગયું છે. સ્ટેન્ડિંગ ચેરમેન ફૂલ ફોર્મમાં આવી ગયા છે. પણ એ ડેવલપમેન્ટની વાત છે કે ભાઈ ડેવલપમેન્ટ કરવા માટે પોલિટિકલ વિલ જોઈએ. ઘણી વખતે આપણને પોલિટિકલ વિલના હિસાબે પણ ડેવલપમેન્ટમાં તકલીફ પડતી હોય. પણ માન્ય નરેન્દ્રભાઈએ પોલિટિકલ વિલ બતાવ્યું અને એ વખતે ત્યાં આગાડી ઘણા બધા નાના મોટા ઝૂંપડા હતા. ત્યાં આગાડી એ બધાને સમજો કે ભાઈ આજે ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ માટે કોઈને હેરાનગતિ નહીં. એ બધા ઝૂંપડાઓને સારામાં સારી સુવિધાના ફ્લેટો આપીને લોકોને શિફ્ટ કર્યા છે અને પછી આ રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ થયું છે. બાકી તો બધાને બીક જ લાગતી હશે કે આને હટાવવા જઈએ તો આપણે હટી જઈશું. બાકી તો ઘણા બધાએ જોયું હશે, બધા ફોરેને ફરવા જતા હતા, મુખ્યમંત્રી નતા જતા એવું થોડું છે. પણ એ પોલિટિકલ વિલની વાત છે કે પોલિટિકલ વિલ હોય તો જ આ અમુક કામો થઈ શકે. અને પોલિટિકલ વિલ સાથે આજે રિવરફ્રન્ટ તમે જુઓ તો લોકોને એમ લાગે કે ના ખરેખર ડેવલપમેન્ટ કોને કહી શકાય એ માન્ય વડાપ્રધાન શ્રી અને આપણા એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ બતાડ્યું છે. આજે સ્માર્ટ સિટીઝ મિશન અન્વયે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશભરમાં શરૂ થયેલા સિટી ઇન્વેસ્ટમેન્ટ ટુ ઇનોવેટ, ઇન્ટિગ્રેટ અને સસ્ટેન કાર્યક્રમમાં પણ ગુજરાત આજે અગ્રેસર છે. ડેટા આધારિત પ્લાનિંગ અને કેપેસિટી બિલ્ડિંગથી ક્લાઇમેટ ગવર્નન્સને વધુ મજબૂત કરવા પણ 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને મળી છે. ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણના પડકારોને પહોંચી વળવા આપણા નગરો મહાનગરોને
ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ લીડ લીધી છે. સર્ક્યુલર ઇકોનોમીનો વેગ આપવા 4R એટલે કે રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે. આપણા 6 શહેરો સ્વચ્છ સર્વેક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાત 3જા સ્થાને પહોંચ્યું છે. આ લીગસીને આગળ વધારતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ આપણા બધા જ શહેરો હજુ લીડ લેવાની છે. સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત લગભગ 95% પડતર કચરાઓનો નિકાલ કર્યો છે. શહેરી વિસ્તારોમાં વોર્ડ દીઠ કચરાનું સેગ્રીગેશન કરીને 100% સેગ્રીગેશન સુનિશ્ચિત કરવાનું છે. નગરપાલિકાના વીજ બિલમાં બચત થાય તે માટે ગ્રીન ક્લીન સોલાર એનર્જી વ્યાપક ઉપયોગ બધી જ નગરપાલિકામાં થાય તે જરૂરી છે. આપણે વેસ્ટ ટુ એનર્જીમાં 100 મેગાવોટ વીજળી મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. એ માટે પણ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અત્યારથી જ આયોજન કરે તે ખૂબ જરૂરી છે. અત્યારે શહેરી વિસ્તારોમાં 14.9 મેગાવોટ ક્ષમતાના 120 સોલાર પ્રોજેક્ટથી પાવર જનરેશન શરૂ થઈ ગયું છે. ક્લીન અને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે 3 થી 40 લાખની વસ્તી ધરાવતા શહેરોને PM બસ સેવા યોજના હેઠળ આવરી લીધી છે. સાથોસાથ BRTS અને મેટ્રો રેલ સાથે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ વિકસાવ્યું છે. આનાથી શહેરી પ્રદૂષણ ઘટાડીને ગ્રીન અર્બન મોબિલિટીમાં સુગમતા અને સલામત તથા વિશ્વસનીય ટ્રાન્સપોર્ટ સુવિધા મળતી થઈ છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 2070 સુધીમાં નેટ ઝીરોનું જે લક્ષ્ય આપ્યું છે તેમાં વર્ષે 1 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ ઘટાડીને ગતિ આપવા બસ સેવા મહત્વપૂર્ણ બનશે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબ 2047માં દેશની આઝાદી સુધીમાં ઇન્ક્લુઝિવ ગ્રોથથી વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. આપણે એને વાસ્તવિક રૂપે ધરાતલ પર ઉતારવા વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ અર્નિંગ વેલ, લિવિંગ વેલના સંકલ્પ સાથે તૈયાર કર્યો છે. આપણા સૌ માટે 2047 પહેલા વિકાસના 2 મોટા અવસર આવવાના છે. 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ ઉજવાય ત્યારે આપણા શહેરોને દેશમાં ઉત્કૃષ્ટ સુવિધાયુક્ત બનાવવાની તક છે. એ માટે સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસ ઉપરાંત મોબાઈલ ગવર્નન્સનો વ્યાપ વધારી બધા જ શહેરોમાં ટેક્સ કલેક્શન, વીજ બિલ સહિતના બિલોના પેમેન્ટ માટે UPIના ઉપયોગને વેગ મળે તે જોવું જોઈએ. 2030માં કોમનવેલ્થ ગેમનું આયોજન થવાનું છે. તે માટે પણ શહેરોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહપૂર્વક વાતાવરણ બને તેના માટે પણ આપણે આયોજન કરવું જોઈએ. વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારતમાં આપણે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વિકસિત આત્મનિર્ભર ગુજરાતથી અગ્રેસર રહેવાનું છે. અને આ ત્યારે જ રહી શકીએ કે આપણે જે કામ કરી રહ્યા છે એ દરેક કામમાં ક્વોલિટી ઉપર જઈએ અને ક્વોલિટીની સાથે આપણું સ્વચ્છતા માટે જે કહીએ છીએ કે નગરપાલિકાઓ માટે તો પબ્લિકના રિવ્યૂ લેવાના રાખો કે જે નગરપાલિકા સ્વચ્છતા ના કરે તેની ગ્રાન્ટ બંધ કરાવડાવી દેવી જોઈએ. સ્વચ્છતા તો કરી જ શકાય એવું છે, આપણા સ્વભાવમાં બનાવી દેવું છે. પબ્લિક એમાં સપોર્ટ કરશે તમને. તમે થોડુંક તમારી કેટલી એમાં ઇનિશિયેટિવ લેવાની તાકાત છે એટલી તમને પબ્લિક ડબલ સપોર્ટ કરશે. એક વખત શરૂ વ્યવસ્થિત કરી દો. નગરપાલિકા હવે પૈસાની નગરપાલિકાઓને તકલીફ હોય એવું હું માનતો નથી. સ્વચ્છતા માટે તો ક્યાંય તકલીફ લાગે પૈસાની એટલી આપીએ છીએ ને, રેગ્યુલર મળે છે ને બધાને. જોરથી હા તો બોલો. હા એટલે આમાં શું છે કે જોરથી હા બોલે તો સ્વચ્છતા કરવી પડે એમ. એક કેચ ધ રેન અંતર્ગત માન્ય વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટે કે ભાઈ જે પાણી આપણે આજે વાપરીએ છીએ ભવિષ્યમાં આપણને પાણીની તકલીફ ના પડે એના માટે કેચ ધ રેન અંતર્ગત આ
આખું આયોજન આખા દેશમાં થયું છે. શહેરોમાં પણ ખૂબ સારું આયોજન થઈ રહ્યું છે. ધારાસભ્યોને પણ 50 લાખ રૂપિયા આના માટે આપ્યા છે. એટલે તમે આનું આયોજન કરી અને આ જેટલું બને એટલું જે વરસાદનું પાણીનો સંગ્રહ જ્યાં થાય ત્યાં સંગ્રહ થાય, અને સંગ્રહ થયા પછીનું જે વહી જતું હોય એને જમીનમાં કેવી રીતે ઉતારાય એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આજે તમને વિકાસના કામો માટે મળેલા 28 કરોડની રકમ વિકસિત નગરોથી વિકસિત ગુજરાત, સ્વદેશીને પ્રોત્સાહન આપનારું ગુજરાત બનાવવાની પ્રેરણા પૂરી પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ ના સર્વાંગી વિકાસ માટે 2800 કરોડની રકમના ચેક અર્પણ સમારોહમાં આપના સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા સાથી સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય કક્ષાના શહેરી વિકાસના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાના, મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો, અહીં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, મહાનગરપાલિકાના મેયરશ્રીઓ, સૌ કમિશનરશ્રીઓ અને ઉપસ્થિત સૌ મહાનુભાવોને હું સર્વપ્રથમ આપ સૌને આજના આ ઐતિહાસિક દિવસ અને આ ઐતિહાસિક દિવસના દિવસે આપ સૌને આવનારા દિવસોમાં આપના શહેરો માટે, નગરો માટે, નવા તમામ પ્રોજેક્ટો માટે રાજ્ય સરકાર દ્વારા આ ચેક વિતરણને આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આદરણીય મુખ્યમંત્રી શ્રીને હું આપ સૌ વતી આભાર માનું છું. અને આ આભાર સવિશેષ એટલા માટે માનું છું કે અહીંયા બેઠેલા તમામ લોકોને જરૂરથી આ અનુભવ રહ્યો હશે કે તમે ભલે તકલીફમાં કે સમસ્યામાં, નગરમાં, મહાનગરમાં અલગ અલગ પ્રશ્ન આવ્યા હોય, આમ અકલાઈને કે હવે આનો નિકાલ કઈ રીતે આવશે અને તકલીફો લઈને આમ ભાગતા દોડતા એમની ઓફિસે પહોંચ્યા હશો, અંદર જતા જતા લાલ ધૂમ થઈને જશો કે હવે આનું મારે નિરાકરણ કેમ લાવવું, અને મુખ્યમંત્રીશ્રીને મળીને પાછા બહાર આવતા હશો તો તમામ લોકો હસતા ચહેરે નીકળે એવા માનનીય મુખ્યમંત્રીશ્રીને આપ સૌ વતી હું આભાર માનવા માંગુ છું. આજે આપણે જે હોલમાં બેઠા છીએ, ઓડામાં એમના ચેરમેનના કાર્યકાળ દરમિયાન આ હોલ એમને પાસ કર્યો હતો અને આજે આ હોલમાં આપણે બેઠા છીએ. સાહેબ બોલે છે ઓછું, પરંતુ કામ બધું વિશેષ હોય છે એમનું. ડિસિઝન બધા એમના હિસ્ટોરિકલ હોય. આ ઓડાના ચેરમેન દરમિયાન મને જ્યાર તક અંદાજો છે, ઓડામાં સમાવેશ તમામ ગામડાઓને ફાઇનાન્શિયલ મદદ કરવાની શરૂઆત એમના ચેરમેન કાર્યકાળ દરમિયાન ચાલુ થયેલી હતી. ખાલી તાલી વગાડવાથી નહીં ચાલશે, એના માટે નથી. જેની જેની પાસે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જવાબદારી છે એને આ દિશામાં વિચારવું જોઈએ. હું આદરણીય મુખ્યમંત્રી શ્રીને અભિનંદન માનવા માંગુ છું, આભાર માનવા માંગુ છું. મહેસૂલમાં, શહેરી વિકાસમાં છેલ્લા 4 વર્ષના એમના કાર્યકાળ દરમિયાન જેને શહેરી વિકાસનો અંદાજો હશે, એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટને જરૂરથી અંદાજો હશે, જે મહેસૂલમાં એમની જોડે કામ કર્યું છે એમને બી જરૂરથી અંદાજો હશે. સમસ્યાના હલ શોધવા માટે એ હંમેશા પ્રયાસ કરતા હોય છે. સમસ્યાના હલ નીકાળવા માટે હંમેશા નિર્ણય લેતા હોય છે અને એમના નિર્ણય થકી રાજ્યના કરોડો લોકોને કાયમ ધક્કાઓ ખાવા કરતા ઝડપથી રિઝલ્ટ કઈ રીતે મળે તે દિશામાં એમને કાર્યકાળ દરમિયાન હંમેશા
મહેસૂલ અને શહેરી વિકાસોમાં નિર્ણયો લીધા છે અને ઐતિહાસિક કામો એક પછી એક આપણે લોકોને પ્રાપ્ત થયા છે. અને એમના જ મુખ્યમંત્રી સમયના કાલમાં ગુજરાતે સ્વચ્છતામાં, આપણે પહેલા એકાદ શહેર આવતું હતું, પરંતુ આજે અનેક શહેરો, અનેક મહાનગરો, અનેક નગરો આપણા દેશભરમાં સ્વચ્છતામાં આગળ વધ્યા છે. તે બદલ બી મહાનગરપાલિકાની ટીમો અને શહેરી વિકાસની આખી ટીમને હું અભિનંદન આપવા માંગુ છું. ખાસ કરીને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ સૌથી પહેલા, અગર તમે 20, 25, 30 વર્ષ પહેલા જશો, જ્યારે કોંગ્રેસનું શાસન અહીંયા ગુજરાતમાં હતું, ત્યારે અહીંયા મારા જે વડીલો બેઠા છે એને 100% અંદાજો હશે, એમને એ દિવસો હજી બી યાદ હશે. તમે મહાનગરપાલિકાની કચેરીમાં પાણી રેગ્યુલર આવી જાય ને, એ તો બહુ દૂરની વાત છે સાહેબ. ધ્યાન છે ને બધાને? હા, પાણીના ટેન્કરો આવી જાય ને એના માટે બધા ધક્કા ખાતા હતા. એ કાર્યકાળ ગુજરાતે જોયો છે. પાણીના ટેન્કરોની લાઈન હોય, ડ્રેનેજની વ્યવસ્થાઓ ક્યારે મળશો, કઈ રીતે આપણે આપણા પરિવાર જોડે શહેરોમાં આપણું જીવન વિતાવશો, એ ચિંતામાંથી ગુજરાતના નાગરિકો પસાર થતા હતા. રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ તો ક્યારેય બનાવવાનું એમને વિચારેલું જ નહીં. અને રોડ રસ્તા કેવા હોતા હતા એ કદાચ મારી ઉંમર કે મારા પછીની ઉંમરના લોકોને અંદાજો નહીં હશે, કારણ કે એમને હંમેશા ગુજરાતમાં સુવર્ણકાલ જોયો છે. ભૂતકાળની અંદર રોડ રસ્તા ઓછા હોતા હતા અને એ પ્રકારની પરિસ્થિતિઓ આપણે જોઈ છે કે ઘર રહેતા હોય અને કિલોમીટરો દૂર જઈએ પછી તો રોડ રસ્તો મળે, એવી પરિસ્થિતિમાંથી ગુજરાત પસાર થતું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું, પછી ગુજરાતે જે સુવર્ણકાલ જોયો અને એના પછી શહેરોની અંદર જે મહત્વના વિકાસોના કામ થયા, તેના કારણે આજે આપણું ગુજરાત, આપણા ગુજરાતના શહેરોએ વિકાસની ગતિમાં દેશભરમાં આપણા અલગ અલગ શહેરો, અલગ અલગ વેરિએશનની અંદર આપણે કોઈક શહેર સ્વચ્છતામાં નંબર 1 છે, તો કોઈક શહેર પાણી ચોખ્ખું કરવામાં નંબર 1 છે, કોઈક શહેરે પોતાનું ગ્રીન કવર વધાર્યું એમાં નંબર 1 છે. બધા જ શહેરો અને નગરપાલિકા દ્વારા આ દિશામાં કામગીરી થઈ રહી છે. જે નગરપાલિકામાં વિકાસ વધ્યો એવી 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવીને એક ખૂબ જ મહત્વનો નિર્ણય લઈને આજે એ 9 નગરપાલિકાઓ મહાનગરપાલિકામાં જ્યારથી ફેરવાઈ છે, હું જોઉં છું મહેસાણા, ગાંધીધામ, સુરેન્દ્રનગર, આપણું વાપી, નવસારી, કરમસદ, આવી 9 નગરપાલિકામાં એક પછી એક તમે જો રોડોના કામગીરીની અંદર કેટલો મોટો બદલાવ આવ્યો, સ્વચ્છતાની અંદર કેટલો મોટો બદલાવ આવ્યો, અને તે નગરના, મહાનગરના નાગરિકો માટે એક પછી એક મહત્વની વ્યવસ્થાઓ કેટલી ઝડપથી ત્યાં આગળ વધી રહી છે. એ 9 મહાનગરપાલિકાની એડમિનિસ્ટ્રેશન ટીમ અને ટીમ મહાનગરપાલિકાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હવે સમય બદલાયો છે અને આ સમય જોડે આજના સમયની સ્માર્ટ સિટીઝ કઈ રીતે ડેવલપ થઈ શકે તે દિશામાં બી આપણી સરકાર દ્વારા ખૂબ જ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ધોલેરા સિટી હોય, ગિફ્ટ સિટી હોય, આ બધી જ સિટીઓ જે શહેરોની નજીક છે, તે શહેરોના નાગરિકોને વધુમાં વધુ નવી તક રોજગારીની ઉપલબ્ધ થાય તે માટે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, આ સ્માર્ટ સિટીઝને જે આપણે વિકસાવવાનું કામ કરી રહ્યા છે, તેનાથી બી આવનારા દિવસોમાં આપણા શહેરોમાં, આપણા શહેરના નાગરિકોને ખૂબ મોટી તકો મળવાની છે. મારી આજે તમામ મહાનગરપાલિકાઓને માત્ર એક જ વિનંતી છે. સ્વચ્છતામાં આપણે નંબર 1 થઈ ગયા, પરંતુ એ દિલ માંગે મોર. ગુજરાતીઓને ક્યારેય કેટલી બી મોટી સફળતા મળી જાય, આપણે સફળતા પ્રાપ્ત કરીને ઘમંડમાં બેસવાવાળા લોકો નથી. અને અમારા મુખ્યમંત્રી શ્રી તો આ દિશામાં હંમેશા એક કદમ આગળ વિચારીને કામ કરવા વાળા વ્યક્તિ છે. આપણે નંબર 1 બન્યા છે જે શહેરો, એને ઘમંડમાં નથી આવવાનું. આપણે એ શહેરોમાં હવે આપણી હરીફાઈ આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ સિટી જોડે કઈ રીતે કરી શકાય તે દિશામાં આપણે આગળ વધવાનું છે. આપણી સુવિધાઓમાં કઈ રીતે વધારો કરી શકીએ, આપણી બધી જ સુવિધાઓ, નાગરિક સુવિધા કેન્દ્રમાં એક વ્યક્તિ જાય અને એ વ્યક્તિને એક સર્ટિફિકેટ ત્યાં મળે ને બીજા સર્ટિફિકેટ માટે જો બીજા વિભાગોમાં જવું પડે
તો શહેરોની બધા જ વિભાગની ઇન્ટિગ્રેટેડ એક સિસ્ટમ બને, જેનાથી ભવિષ્યની અંદર વધુમાં વધુ નાગરિકોને સુવિધાઓ પ્રાપ્ત થાય. આપણા ટોયલેટ્સ, મુખ્યમંત્રીશ્રીએ ચિંતન શિબિરમાં બી આપણી આખી એડમિનિસ્ટ્રેશન ટીમને ખાસ કરીને આ સંકલ્પ આપ્યો છે. અને એ સંકલ્પ છે કે સામાન્ય નાગરિક જ્યારે ગમે ત્યારે કોઈ બી પબ્લિક ટોયલેટમાં જાય તો એને સ્વચ્છ અને સ્વસ્થ ટોયલેટ કઈ રીતે મળી શકે તે માટે આપણે આવનારા 1 વર્ષની અંદર કામગીરી કરવાની છે. મને 100% વિશ્વાસ છે કે આ દિશામાં બી આપણે લોકો સફળતા પ્રાપ્ત કરશો. હું માનનીય મુખ્યમંત્રી શ્રી અને અમારા શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ બેઉને અભિનંદન આપું છું કે આપે આજે 2800 કરોડની રકમ એ મહાનગરપાલિકાઓ માટે, જે મદદ માટે, જે પ્રોજેક્ટોને વધુ ઝડપથી આગળ વધી શકે તે માટે જે ચેક વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. મને 100% વિશ્વાસ છે કે બધા જ પ્રોજેક્ટ્સ આપણે ખૂબ સારી રીતે અને ટાઈમલી પૂર્ણ કરશો, જેથી લોકોને અગવડતા નહીં પરંતુ વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય. આજનો દિવસ ખૂબ મોટો દિવસ છે, ઐતિહાસિક દિવસ છે. વિષય શહેરી વિકાસનો નથી પરંતુ રાજ્યના પ્રત્યેક નાગરિકોને લાગતો છે. આજના દિવસે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. રાજ્યના, દેશના તમામ ધર્મો, તમામ સમાજો એક સરખા છે. રાજ્યના તમામ નાગરિકોને એક સરખો હક મળે તે દિશામાં એક મહત્વપૂર્ણ ચુકાદો આજે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. કોંગ્રેસના શાસનમાં માત્ર ને માત્ર વોટ બેંકની રાજનીતિ માટે એવું વકફ બિલ બનાવવામાં આવ્યું હતું કે જેના કારણે રાજ્યની કોઈ બી ધાર્મિક સંસ્થા, હિન્દુ ધર્મના મંદિરો હોય, શીખ ધર્મની ગુરુદ્વારા હોય કે પારસીઓનું ધર્મસ્થાન હોય, આવા કોઈ બી ધર્મસ્થાનના કોઈ બી ટ્રિબ્યુનલ કેસ લડવા માટે તમે કોર્ટમાં જાઓ તો કોર્ટ ફી ભરવી પડતી હતી. પરંતુ વકફ પ્રોપર્ટી માટે કોઈ બી પ્રકારની કોર્ટ ફી વસૂલવામાં નહીં આવતી હતી. આજે એક ઐતિહાસિક ચુકાદો આવ્યો અને એ વકફની 150 જેટલી જે મેટરો છે, જે પ્રોપર્ટી છે, એને બી કોર્ટ ફી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જે દેશના ઇતિહાસમાં આ સૌથી પહેલો ચુકાદો છે. રાજ્યના તમામ સમાજો માટે એક સરખો ન્યાય, તમામ નાગરિકો માટે એક સરખો ન્યાય મળે. કોઈ બી પ્રકારના ધર્મને, કોઈ બી નાગરિકોને હાઈકોર્ટમાં આ પ્રકારના ટ્રિબ્યુનલ કેસો માટે ફ્રી રાઇડ બંધ કરવામાં આવી. તેના થકી આવનારા દિવસોમાં તમામ સમાજને એક સરખો ન્યાય મળશે. હું હાઈકોર્ટને અને ખાસ કરીને આપણા ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભારી છું. સૌ સરકારી વકીલોને હું અભિનંદન આપું છું અને સૌ નાગરિકોને આ ઐતિહાસિક ચુકાદા બદલ